નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અમદાવાદમાં રિક્ષાવાળાએ કચ્છના યુવકની બેગમાંથી રૂપિયા 2 લાખ ચોરી લીધા। રાપરના યુવાનના રૂપિયા ચોરાયા। કચ્છના દેસલપરના એક યુવકને અમદાવાદમાં રિક્ષાવાળાનો કડવો અનુભવ થયો છે। પુણેથી અમદાવાદ આવીને વતનમાં જવા માટે બસની રાહ જોયા બાદ યુવકે ગીતા મંદિર ખાતેથી સાણંદ ચોકડી જવા રિક્ષા કરી હતી। રિક્ષા ચાલક અને તેમાં પહેલેથી હાજર અન્ય વ્યક્તિએ યુવક તથા તેના પરિવારને થોડે અંતરે ઉતરી જવા જણાવ્યું હતું। બાદમાં સામાનની તપાસ કરતા બેગમાંથી રોકડ રૂપિયા 2 લાખ રૂપિયા ચાલાકીથી સેરવી લઈ ચોરી થઈ હોવાનું જણાયું હતું। વતનમાં માતાજીનો પ્રસંગ હોવાથી રોકડા રૂપિયા સાથે લાવેલો યુવક ચોરીનો ભોગ બનતા અમદાવાદ કાગડાપીઠ પોલીસ મથકે આ સંદર્ભે ફરિયાદ નોંધાવી છે। હમીરભાઈ મેપાભાઈ રબારી મૂળ કચ્છના રાપર તાલુકાના દેસલપરના રહેવાસી છે અને હાલ પુણેમાં નોકરી કરે છે। તેઓ સવારે પરિવાર સાથે પુણેથી અમદાવાદ આવ્યા હતા। ગીતા મંદિર પાસે ટ્રાફિક ઓફિસ નજીકથી એક રિક્ષામાં બેઠા હતા, જેમાં અગાઉથી એક વ્યક્તિ હાજર હતો। હમીરભાઈએ સાણંદ ચોકડી જવા જણાવ્યું હતું। હમીરભાઈ આગળ જ્યારે તેમના પત્ની ધનીબેન અને દીકરી પાછળ બેઠા હતા। સામાન અને બેગ રિક્ષામાં પાછળના ભાગે મૂક્યા હતા। રિક્ષા ચાલકે થોડે દૂર ગયા બાદ બહેરામપુરા પોલીસ ચોકી નજીક શીતલ વર્ષા કોમ્પ્લેક્સ પાસે હમીરભાઈ અને પરિવારને ઉતરી જવા કહ્યું હતું। તેણે ભાડું પણ લીધું ન હોવાથી શંકા ગઈ હતી। બાદમાં બેગ અને સામાનની તપાસ કરતા બેગની ચેન ખુલ્લી હતી અને બેગમાંથી રોકડા 2 લાખ રૂપિયા ચોરાઈ ગયા હતા। દેસલપરમાં પ્રસંગ હોવાથી રોકડ બેગમાં મૂકી હતી, જેને અમદાવાદના રિક્ષાવાળા અને તેની સાથેના શખ્સે ચાલાકીપૂર્વક ચોરી કરી હતી। આ અંગે તેમણે બંને ઈસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ કરી છે। દર્શક મિત્રો, આજે તારીખ 13 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।